તો સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે। સુરતના ઓલપાડમાં તલાટીની ધરપકડ કરાયા હોવાની ઘટના સામે આવી રહી છે। સુરતથી સમાચાર લાંચ લેતા તલાટીની ધરપકડ કરવામાં આવી રહી છે। એસીબી દ્વારા તલાટી હિતેન્દ્ર પરમારને રંગે હાથે ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે। ત્યારે ભાડુંદ ગામે 4000ની લાંચ લેતા આ તલાટી રંગે હાથે એસીબીની ઝડપમાં આવી ચૂક્યો છે। મકાનના વેરા બિલમાં નામ ટ્રાન્સફર માટે લાંચ માંગી હોવાનું પણ સામે આવી રહ્યું છે। તો સુરતમાં આ ઘટનાને અંજામ મળ્યો છે। સુરતના ઓલપાડના લાંચ લેતા તલાટી અત્યારે ઝડપાઈ ચૂક્યા છે, તેઓની ધરપકડ કરાઈ છે। એસીબી દ્વારા તલાટી હિતેન્દ્ર પરમારને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે। ભાંડુદ ગામે 4000ની લાંચ લેતા આ તલાટી રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। મળતી માહિતી મુજબ મકાનના વેરા અને બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે તેઓના દ્વારા લાંચ માંગવામાં આવી હતી। 4000 રૂપિયાની લાંચ લેતા તેઓ રંગે હાથે ઝડપાયા છે। આરોપી તલાટીને 11000 રૂપિયાની લાંચ માંગી હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે। તો આ ઘટના સુરતમાં બની છે। સુરતમાં એક તલાટી છે, તેઓ રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। લાંચ લેતા તેઓ ઝડપાયા છે। એસીબીના સકંજામાં તેઓ આવી ચૂક્યા છે। હિતેન્દ્ર પરમાર નામના તલાટી છે, તેઓ 4000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। મકાનના વેરા અને બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે આ તલાટી દ્વારા લાંચ માંગવામાં આવી હતી। ત્યારે ભાંડુદ ગામે ઘટના બની છે, જેની અંદર 4000ની લાંચ લેતો આ હિતેન્દ્ર પરમાર નામનો તલાટી અત્યારે ઝડપાઈ ચૂક્યો છે। એસીબીના સકંજામાં તે આવી ચૂક્યો છે। ઓલપાડમાં લાંચ લેતા તલાટીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે। આરોપી તલાટીને 11000 રૂપિયાની લાંચ માંગી હતી, જોકે 4000ની લાંચ લેતા તેઓ રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। મળતી માહિતી મુજબ મકાનના વેરા અને બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે તેમના દ્વારા લાંચ માંગવામાં આવી હતી અને તેઓ 4000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। એસીબી દ્વારા તેઓને રંગે હાથે ઝડપવામાં આવી ચૂક્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મહેન્દ્રસિંહ જોડાઈ ચૂક્યા છે। મહેન્દ્રસિંહ, સમાચાર મળી રહ્યા છે કે એસીબીના સકંજામાં એક તલાટી ફસાયા છે, 4000ની લાંચ લેતા ઝડપાયા છે। શું છે વધુ માહિતીઓ? હા જી, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું જે ભાંડુદ ગામ છે, જેમાં ફરજ બજાવતા જે તલાટી કમ મંત્રી હતા, એણે એક ગામના જે ફરિયાદી હતા, એ ફરિયાદી પાસેથી મકાનનો જે ઘરવેરા બિલના નામ ટ્રાન્સફર કરવા માટેનો આરોપી તલાટી કમ મંત્રીએ 11000 રૂપિયાની લાંચ માંગી હતી। જો કે જે ફરિયાદી છે, એ ફરિયાદી પાસે એટલા પૈસા ન હોવાથી બળે રકઝક બાદ 4000 પર માંગણી કરી હતી આરોપીએ, પરંતુ ફરિયાદી પાસે એટલા પણ પૈસા ન હોવાને લઈને ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી અને એસીબી આજે વહેલી સવારે જે તલાટી કમ મંત્રી જે છે, એ તલાટી કમ મંત્રી પાસે પૈસા લેતી વખતે એસીબીએ ટીમ તાટકી હતી અને જે ફરિયાદી જે ચટ્ટુ ગોઠવ્યું હતું અને જે ભાડુદના જે તલાટી કમ મંત્રી હિતેન્દ્ર કુમાર છે, એને ઝડપી લીધા હતા અને હાલ જે એસીબીની જે ટીમ છે, એ ટીમ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી રહી છે। જી, માહિતી આપવા બદલ ધન્યવાદ। સુરતના ઓલપાડમાં લાંચ લેતી વખતે તલાટી રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। એસીબીના સકંજામાં તલાટી હિતેન્દ્ર પરમાર રંગે હાથે ઝડપાયા।